વિસાવદરની 87 વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની હાજરીમાં ફોર્મ ભર્યું। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા, વિસાવદર। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે આજ રોજ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં આવેલા વડીલો, યુવાનો, ખેડૂતો, રત્ન કલાકારો, પશુપાલકો બધાની ઉપસ્થિતિમાં બધાના આશીર્વાદ લઈને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અને દિલ્હીના વિરોધ પક્ષના નેતા આતિશીજી, અમારા ઈશુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા સહિતના અનેક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં વિસાવદર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। જબરજસ્ત જન આશીર્વાદ યાત્રાનું આયોજન હતું। વિસાવદરના ઇતિહાસમાં ન હોય એટલી ભવ્ય આ જન આશીર્વાદ યાત્રા, સ્વયંભૂ હજારો લોકોએ આ યાત્રામાં ભાગ લઈ ઉપસ્થિત રહી અને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિસાવદરમાંથી આ વખતે ક્રાંતિ થવાની છે। આજે મેં સવારે ફોર્મ ભરતા પહેલા મોણિયા ગામે આ નાગબાઈમાંના આશીર્વાદ મેળવ્યા છે। મારું ફોર્મ ભરાઈ ચૂક્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા જે હંમેશાથી ઇતિહાસ રચવા માટે જાણીતી છે એ જનતા ફરી એક વખત ઇતિહાસ રચશે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતીથી વિજય અપાવશે। કેશુબાપા પટેલ છે એ ગુજરાતના ખેડૂતોના લોકપ્રિય આગેવાન હતા અને છે। કેશુબાપા પટેલે ગુજરાત આખાના 18 વરણ માટે બહુ સારું કામ કર્યું છે। કેશુબાપાએ ગુંડાગીર્દી ઉપર કંટ્રોલ કરવાનું કામ કર્યું હતું। કેશુબાપાના સમયમાં ગુંડાઓ નહોતા। કેશુબાપાએ નર્મદાના નીર અહીં કાઠિયાવાડ સુધી પહોંચાડ્યા। કેશુબાપાએ લોકસેવાના અનેક સારા કામો કર્યા। એ પછી પણ ભાજપે કેશુબાપાના નામનો ઇતિહાસ ભૂસી નાખવાનું કામ કર્યું। કેશુબાપાની હયાતીમાં અને એમના ગયા પછી આટલા વર્ષો સુધી કેશુબાપાના નામની એક સરકારી સ્કૂલ નથી બની। એ બતાવે છે કે ભાજપ કેશુબાપાના નામથી ચીડાય છે। અમે કેશુબાપા જેવા અમારા ખેડૂતોના વડીલોના આશીર્વાદ લીધા છે। આજે એમની પ્રતિમાનું અનાવરણ કર્યું છે એટલા માટે કે કેશુબાપા સદેહે આપણી વચ્ચે નથી, પણ પ્રતિમાના સ્વરૂપમાં જો રોજ આપણને એ સામે દેખાય તો એમના રસ્તે ચાલવાનું મનોબળ અને પ્રેરક બળ આપણને હંમેશા મળી રહે। કેશુબાપાએ ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ થાય, ખેત મજૂરો સમૃદ્ધ થાય, ગામડું સમૃદ્ધ થાય એ માટે જે વિચાર અને જે વ્યવસ્થા મૂકતા ગયા છે એ વિચાર વ્યવસ્થા ઉપર અમે અડીખમ ચાલી શકીએ એવું બળ મળે એ માટે થઈને અમે આજે કેશુબાપાની પ્રતિમાનું મારા કાર્યાલયે સ્થાપન કર્યું છે। ગોપાલભાઈ, ઘણી એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે અત્યારે આપના ઉપર, વિડીયોમાં કોમેન્ટોમાં પણ લખે આયાતી છો કે આ વખતે કિરીટભાઈ પણ આયાતીના કારણે એના વિશે મેં ઘણી બધી વખત કહી દીધું છે। હવે શું કહેવાનું, એકને ભાજપ વાળા પાસે માણસ જ નથી પેલા ઉમેદવાર બનાવવા લાયક। સ્થાનિક નથી ને બારનો છે જ નહીં, એની વાત જ ક્યાં કરવાની રહી। જેની પાસે ઉમેદવાર નથી મને શું કામ મેણા ટોણા મારે છે? અને ભાજપ પાસે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં સ્થાનિક લોકો ચૂંટણી જીત્યા છે ને તો શું કરી નાખ્યું? હમણે રોડ તૂટલા છે, સાંસદ સભ્ય સ્થાનિક છે તો શું કામ કરી લીધું? ઇકોઝોનની લડાઈમાં કેટલા સ્થાનિક ભાજપના નેતાઓ કામમાં આવ્યા? જમીનની અંદર કૌભાંડો થયા, મંડળીમાં કૌભાંડો થયા, કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, કેટલા સ્થાનિક ભાજપના નેતાઓ કામમાં આવ્યા? સ્થાનિક છે કે નથી એ મુદ્દો જ નથી, કામનો છે કે નકામો છે એ મોટો મુદ્દો છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે
તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.